લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના ચીલિયા ગામે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલરૂપે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા નવનિર્મિત માતૃશ્રી વિજુબેન પુરુષોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 80 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આ ભવન 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્થિત શ્રી ગાંધી આશ્રમ અને શ્રી આદર્શ કુમાર છાત્રાલય વર્ષ 1964થી શિક્ષણ સેવામાં કાર્યરત છે. આ સંસ્થા દ્વારા પ્રાથમિકથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને હાલ 11 હાઈસ્કૂલો કાર્યરત છે. ખાસ કરીને ગ્રામીણ, પછાત, ખેતમજૂર, માલધારી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસની તક મળે તે હેતુથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે આ અભિયાન વિનોબા ભાવેના વિચારોથી પ્રેરિત છે અને દેશના 18 રાજ્યોમાં શિક્ષણ અને સેવા કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગરીબ, વંચિત અને પીડિત વર્ગ સુધી શિક્ષણ અને સંસ્કાર પહોંચાડવાનો આ પ્રયાસ સમાજ માટે આશીર્વાદરૂપ છે. જિલ્યા ગામે લોકાર્પિત આ કુમાર છાત્રાલય ગ્રામ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નિવાસની નવી તક ઊભી કરશે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. માલજીભાઈ દેસાઈ, સંચાલક, ગાંધી આશ્રમ, જિલ્લા. 1964માં સંસ્થાની શરૂઆત થઈ. આ સંસ્થા દ્વારા પ્રાથમિકથી મળીને કોલેજ સુધીનું શિક્ષણ, 11 હાઈસ્કૂલો. આવો આશ્રમ જિલ્લાની 1964માં શરૂઆત થઈ. શિક્ષણનું જ મુખ્ય ધ્યેય રહ્યું છે. 11 હાઈસ્કૂલો અત્યારે ચાલી રહી છે. 12 એક છાત્રાલયો ચાલે છે અને શિક્ષણનું કામ મોટા પાયા ઉપર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મજૂર, ખેતમજૂર, પછાત વર્ગો, માલધારીઓ, આના બાળકો, દીકરીઓ ભણી રહી છે. એનો આનંદ છે. આજનો અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે. સુરતનું બહુ સેવાકીય કેશુભાઈ ગોટી પરિવાર ટ્રસ્ટ, એણે 254 ભવનો આખા દેશમાં બનાવ્યા છે. એમાં અત્યારે 251 ભવન જિલ્લામાં નિર્માણ થયું. એ નિમિત્તે પરમ આદરણીય કેશુભાઈ પોતે હાજર રહ્યા. એટલું જ નહીં, એમના સહયોગી દાતાઓ પણ 25-30ની સંખ્યામાં મોટી લક્ઝરી બસ ભરીને આ ધરતીને પાવન કરી. એ બદલ અને એમના સાથીદારોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ઈશ્વરને પ્રાર્થના કરું કે એમની શક્તિ દિન પ્રતિદિન વધતી રહે અને આવા કામો હજુ પણ કરતા રહે, એવી એમની શારીરિક તંદુરસ્તી પ્રાર્થના કરીને વિરમું છું. જય હિન્દ. નમસ્કાર મિત્રો, મારું નામ કેશવભાઈ ગોટી, સુરત. અમે અહીંયા કેવું ગામ આપણું મુકામે જે માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 351 શિક્ષણ ભવનનું જે અભિયાન ચાલી રહ્યું છે, એમાં 254 ભવન આજે અહીંયા તૈયાર થયું. એના સહયોગી દાતા હતા વિજુબેન પુરુષોત્તમભાઈ કાકડિયા. એ પ્રસંગે, લોકાર્પણ પ્રસંગે મેં ત્યારે અહીંયા ઝીલ્યા છીએ. અને આ જે અભિયાન છે એ પૂરા ભારતના 18 રાજ્યોમાં ચાલી રહ્યું છે. અને આ અભિયાન જંગલો, પહાડો, દુર્ગમ, નક્સલ પ્રભાવી ઇલાકા, સરહદી અને આદિવાસી આ ઇલાકાઓમાં કામ કરે છે. અને ગરીબોનું ઉત્થાન, ભારતીય સંસ્કૃતિનું જતન અને ભારત રાષ્ટ્ર કઈ રીતે વધારે સશક્ત બને એના માટે કામ કરીએ છીએ. અને અમારો ભાવ છે કે હું ભારતીય છું અને બધા ભારતીય મારા ભાઈ બહેન છે, એ અમારો રાષ્ટ્રભાવ છે. અને ગરીબો, વંચિતો, પીડિતો એમની જે સેવા, એ અમારે મન ઈશ્વરની પ્રાર્થના, પૂજા અને ઉપાસના છે. આ બીજો અમારો ભક્તિભાવ છે. અને લાસ્ટ ઇઝ ફર્સ્ટ, છેલ્લે જે સમાજમાં માણસ ઊભો છે, ભાઈ બહેન હોય કે દીકરો હોય કે દીકરી હોય, જે હોય, એ આ અભિયાન માટે ફર્સ્ટ છે કે એને ઉપર ઉઠાવવાનું અમે કામ કરીએ છીએ. આ અમારો સિદ્ધાંત છે. આ પ્રમાણે અમે કામ કરીએ છીએ. અને નોર્થ ઇસ્ટના બધા જ રાજ્યોમાં કામ કર્યા છે, ચાલુ છે. આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, ત્રિપુરા, અરુણાચલ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ
અધિક રાજ્યોમાં કામ કર્યા છે અને આમાં 50% આર્થિક યોગદાન સહયોગી દાતા આપે છે અને 50% માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટનું હોય છે. અને આ ટ્રસ્ટની વિશેષતા એ છે કે ભારતના 18 રાજ્યોમાં જંગલો, પહાડો, દુર્ગમ ઇલાકામાં કામ ચાલી રહ્યા છે, પણ આ ટ્રસ્ટ કોઈને પૈસા નથી આપતું. ખુદ અમારી સાથે 50 કર્મયોગી જોડાયેલા છે. એ બિનસ્વાર્થ ભાવે, બિલકુલ નિષ્કામ ભાવથી, જે ગીતામાં કર્મયોગ કીધો છે એ કર્મયોગથી કામ કરે છે. એટલે અમે ખુદ કર્મયોગી દ્વારા અમે જાતે જ ભવન બનાવીએ છીએ. જે 80 લાખમાં થવાનું હોય તો 70માં થાય છે, અને કરોડમાં થવાનું હોય તો 90માં થાય છે, અને 125 થવાનું હોય તો કરોડમાં થાય છે. આ રીતે કામ કરીએ છીએ. બીજું શિક્ષણ સાથી અભિયાન અમારું છે. એમાં અમે કોઈને ભોજનાલય, કોઈને પ્રાર્થના ખંડ, કોઈને ટોયલેટ બાથરૂમના બ્લોક, કોઈને રોકડ સહાય, આ પણ કામ કરીએ છીએ. ત્રીજું કુપોષણ મુક્તિ માટે કામ કરીએ છીએ. એમાં અત્યાર સુધીમાં 40,000 બાળકોને લાભ અપાવી શક્યા છીએ. અને ચોથું અમારા માટે સવિશેષ છે કે માનસ પરિવર્તન નામનું જે અમે અભિયાન 3 વર્ષથી ચાલુ કર્યું છે. એમાં અમારી એક જે અમને અનુભવ થયો કે ભારતને સશક્ત બનાવવું હોય, ગરીબોને ઉપર ઉઠાવવા હોય અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય, સંરક્ષણ કરવું હોય, તો સ્વાવલંબી અને સ્વાભિમાની સમાજ બનાવવો બહુ જરૂરી છે. અને એના માટે અમે આ માનસ પરિવર્તન નામનું અભિયાન ચલાવીએ છીએ. એનું અત્યારે 110 સેમિનાર 3 વર્ષોમાં કર્યા છે. આ રીતે સૌના સહકારથી આમાં સહયોગી દાતા, કર્મયોગી પરિવાર, શુભચિંતક, માર્ગદર્શકો અને સમગ્ર સમાજનો નાના મોટા ભાઈઓ, બહેનો, બાળકો, સંતો, રાજકીય મિત્રો, પત્રકારો, સમાજના લીડરો, ધનપતિઓ, બધાના સહકારથી આ કામ થઈ રહ્યું છે. અને આ આ અભિયાનથી પ્રસન્ન થઈ અને મોરારી બાપુએ કથા પણ આપી છે. ઓનલી કથાના ખર્ચના દાતા પણ આપ્યા છે. કારણ કે મોરારી બાપુનો એક ભાવ છે કે એક લોકાર્પણમાં આવ્યા, એણે જોયું તો આ અભિયાન ક્યાંયથી ઊભું ન રહેવું જોઈએ. આ અભિયાન કેશુભાઈ 1008 લઈ જવાનું છે, આવી એની મનોકામના બતાવી છે. અને આ રીતે આ અભિયાન કામ કરી રહ્યું છે. આ તબક્કે બુલેટ ચેનલનો 254મું ભવન આપણે અહીંયા બનાવ્યું છે ગોટી પરિવાર તરફથી. વિનોબા ભાવેના વિચારો સાથે એમના વિચારોનો આદાન પ્રદાન થયા પછી એમને દ્રઢ સંકલ્પ કર્યો કે 351 ભવન બનાવવા. એમાંથી આ ભવન એ 254મું ભવન છે. આદરણીય પદ્મશ્રી માલજી દાદાના સંપર્કોના કારણે આ 80 લાખના ખર્ચે ભવન બનાવ્યું છે. પછાત અને ગરીબ બાળકોને નિવાસ માટે થઈ અને એમને સારું વ્યવસ્થાપન મળે એવા ઉમદા હેતુથી આ ભવન બનાવ્યું છે. આ પરિવારનો ગાંધી આશ્રમ ઝીલિયા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આચાર્ય શ્રી ગાંધી આશ્રમ ઝીલિયા જશુભાઈ દેસાઈ, કેશુભા ગોટી પરિવાર તરફથી આ સંસ્થાને ખૂબ મોટું ભવન અંદાજિત 80 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ગોટી પરિવારે 351 ગુજરાતને અને સમગ્ર દેશની અંદર ભવન બનાવવા એવો દ્રઢ સંકલ્પ કરેલો. એના ભાગરૂપે આ 254મું ભવન આપણી વચ્ચે અહીંયા બનાવવામાં આવ્યું છે. આદરણીય પદ્મશ્રી માલજી દાદાના વિચારો સાથે અને વિનોબાના વિચારો સાથે જોડાયેલા હતા